વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને સર પ્રશ્ન છે કે એસએસટી ની અંદર પૂરામાંથી પૂરા માર્ક્સ લાવવા માટે કયા ચેપ્ટરનું વેઇટેજ સૌથી વધારે છે અને સર સેક્શન બી માટે, સી માટે, ડી માટે સર કયા પ્રકારમાં પહેલા કરવાના, પ્રાયોરિટી સર બધા ચેપ્ટરને આપવાની, લાંબા પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી આવે છે? તો બેટા ડોન્ટ વરી, તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમને આજના જોરદાર વિડીયોમાં મળી જવાનું છે. તો જોવું છે સેક્શન ડી માટે સર કયા સવાલ કરવાના, સેક્શન બી માટે કયા કયા ચેપ્ટર કરવાના. તો બેટા સવાલનું લિસ્ટ તારી પાસે છે, પણ પ્રકરણનું એનાલિસિસ કેવી રીતે કરવાનું? તો આવી જાઓ વિદ્યાર્થી મિત્રો, ખાસ સાંભળ મારી વાત. બેટાજી 2026 માં ફેબ્રુઆરીની બોર્ડની પરીક્ષા માટે વધારે ગુણભાર ધરાવતા એસએસટી ના ચેપ્ટર કયા કયા છે? બેટા એટલા ચેપ્ટર કરી લે, બાકીના ચેપ્ટર તારે કરવાની જરૂર નથી, કારણ કે બેટા 2026 ની પેપર સ્ટાઇલ એવી રીતે ડિઝાઇન થઈ છે કે જે ઉપરથી ચાલી જ આવી છે. સર કઈ રીતે? આપણને ખબર જ છે કે સર સેક્શન એના કુલ 24 માર્ક, સેક્શન બી ના 18, સેક્શન સી ના 18 અને સેક્શન ડી ના 20. તો બેટા સૌથી વધારે વેઇટેજ ધરાવતો સેક્શન એ, એની માટે તો બેટા સફળતાનો શંખના સિર તારા માટે તો આવી જ ગઈ છે. ડન. સર સેક્શન ડી માટે સર સૌથી પહેલા મારે કયા કયા પ્રકરણ કરવાના? તો બેટાજી ખાસ સાંભળ, તારા માટે સૌથી વધારે વેઇટેજ ધરાવતા એવા 4 ચેપ્ટર કયા કયા સર? તો બેટાજી ખાસ સાંભળ, સૌથી પહેલા ચેપ્ટર નંબર 5, 8 માર્કનું વેઇટેજ બેટા, 4 માર્ક્સના 2 સવાલ તને પૂછાવાના છે. ત્યારબાદ બેટા ચેપ્ટર નંબર 10 તરફ તારે સીધું ટપકી પડવાનું છે ડાયરેક્ટ. બેટાજી 9 માર્ક્સના સવાલ તને અહીંયાથી પૂછાઈ જવાના છે. બેટા 4 માર્ક્સના 2 સવાલ અને 1 માર્ક્સનો એમસીક્યુ રહેવાનું છે. ત્યારબાદ બેટાજી તારે આવી જવાનું છે ચેપ્ટર નંબર 17 તરફ, ગરીબી અને બેરોજગારી. બેટા 4 માર્ક્સના 2 સવાલ, 8 માર્કનું ચેપ્ટર બેઠું જ. અને ભાઈ સાહેબ ખાસ સાંભળ, અને સેક્શન ડી માટે ખાસ ચેપ્ટર નંબર 21 નું ચેપ્ટર, તારે 4 માર્ક્સનો એક પ્રશ્ન તને અહીંયાથી લઈ લેવાનો છે, એટલે તારો સેક્શન ડી શું થઈ જશે? કમ્પ્લીટ થઈ જવાનો છે. સમજાણી મારી વાત? ત્યારબાદ બેટાજી સર સેક્શન બી માટે અમારે શું કરવાનું છે? અરે સેક્શન બી માં ખાસ કયા કયા પ્રકરણ કરજે? બેટાજી તું ખાસ સાંભળ, અહીંયા જો પ્રકરણ નંબર 1 માંથી તારે 4 માર્ક્સના સવાલ પૂછાશે. બેટા 1+1 નો મતલબ શું થશે? અરે બેટા 1+1 નો મતલબ બેટા 2 પ્રશ્ન, એક પ્રશ્ન અને સાથે બીજો પ્રશ્ન તને ઓપ્શનમાં મળી જવાનો છે. બેટા અહીંયાથી પણ તને 2 પ્રશ્ન, એટલે 4 ને 4 8 માર્ક. ત્યારબાદ જો ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર અને 5મા ચેપ્ટરમાંથી તારે 2 ગુણના સવાલ કરવાની જરૂર નથી. કેમ? કારણ કે પૂછવાના જ નથી. અરે બેટાજી 6થા ચેપ્ટરમાંથી 1 સવાલ, ત્યારબાદ તમે જુઓ 7મા ચેપ્ટરમાંથી પણ તને 1 સવાલ અહીંયાથી મળી જવાનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 8 માં તારે સેક્શન બી માં કરવાની જરૂર નથી. ત્યારબાદ બેટા 9મું ચેપ્ટર તારે કરવાનું છે, અને ત્યારબાદ તું જો 11મું ચેપ્ટર તારે કરવાનું છે, 12મું ચેપ્ટર પણ તારે કરવાનું છે સેક્શન બી માટે. સજમાની મારી વાત? તું જો બટ લેકિન કિંતુ પરંતુ પણ જો 2 માર્ક્સ માટે તારે 14, 15, 16, 17, 18 કોઈ પણ ચેપ્ટર કરવાની તારે જરૂર જ નથી. સમજાણી મારી વાત? તો બેટા આ રીતે બ્લુપ્રિન્ટ નો ફોટો તારી પાસે ઓલરેડી અવેલેબલ છે, અને બેટા જો આ બ્લુપ્રિન્ટ તારે જોતી હોય તો બેટા આ વિડીયોના કમેન્ટ બોક્સમાં ઓલરેડી આપી દીધી છે. ક્લિયર વસ્તુ છે? ડન છે? સમજાણી મારી વાત? બેટા કમેન્ટ બોક્સમાં વોટ્સએપ ચેનલની લિંક છે, ત્યાં તું જોઈન થઈ પછી તને બ્લુપ્રિન્ટ મળવાની છે. સમજાણી મારી વાત? કમેન્ટ બોક્સમાં પીડીએફ નહીં મળે. વાહ ભાઈ વાહ, જોરદાર. તમે તો ભાઈ જોરદાર મારા વિદ્યાર્થી મિત્રો છો. પણ ખાસ સેક્શન ડી માટે ખબર પડી ગઈ, સેક્શન બી માટે પણ ખબર પડી ગઈ. તો સર સેક્શન સી નું શું? અરે બેટા જો એની બાજુમાં 3 ગુણના પ્રશ્ન દેખાય છે કે નથી દેખાતા? અરે ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 8. વાહ ભાઈ વાહ. અને ત્યારબાદ બેટાજી તું ખાસ સાંભળ, ચેપ્ટર નંબર 16, ચેપ્ટર નંબર 18, બેટાજી ચેપ્ટર નંબર 19. એટલા ચેપ્ટર સેક્શન સી માં કરી લે, તારા બધા માર્ક્સ શું થઈ જશે? કમ્પ્લીટ થઈ જશે. અને બેટાજી ખાસ સાંભળ, હવે વાત થઈ સેક્શન એ ની. તો સેક્શન એ માં કયા કયા પ્રકરણો કરવાના? તો એની માટે બેટા તારે જોઈન્ટ થઈ જવાનું છે સફળતાના શંખનાદ સિરીઝમાં. તો બેટા તને બધા ડાયરેક્ટ એમસીક્યુ મળી જવાના છે. તો બેટા આજના વિડીયોમાં એટલું રાખીએ. બટ લેકિન કિંતુ પરંતુ પણ આ હતા બેટાજી આ હાઈ વેટેજ ચેપ્ટર, જે તારે સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી માં પૂછવાના છે. એની બ્લુપ્રિન્ટ તારે જોતી હોય તો બેટા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વોટ્સએપ ચેનલની લિંક, ક્લિક કર તેના પર અને મળી જવાની છે તને ઓવરઓલ બ્લુપ્રિન્ટ. તો બેટા આજના વિડીયો માટે એટલું રાખીએ. બાકી બેટા ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. મળીએ છીએ એક જોરદાર લેક્ચરમાં, એક જોરદાર સફળતાના શંખનાદ વગાડવા માટે.